સ્વાતંત્ર્યતા વીરોની લડતના પરિપાક રૂપે 200 વર્ષથી બ્રિટિશરોની ગુલામીની જંજીરમાં જકડાયેલા ભારતને તારીખ 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી મળી। 77 વર્ષ પહેલા મળેલી આ સ્વતંત્રતાના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રની સાથે ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ઠેર ઠેર તિરંગા યાત્રા સહિત કાર્યક્રમો યોજાયા અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હજારો સ્કૂલો, કચેરીઓ, સંસ્થાઓ અને તમામ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। લાખો ઘરો ઉપર લોકો દ્વારા ઉત્સાહથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે। રાજ્યના આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયા હતા, જેમાં રાષ્ટ્રગાન સાથે આન બાન શાન સાથે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। સમગ્ર જિલ્લાના તમામ નાગરિકોને 78માં સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ। આજે આપણે નસવાડી ખાતે માનનીય સાંસદ શ્રી જોશુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, ધીરુભાઈ ભીલ, અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વાતંત્ર્ય દિન સંપન્ન થયો। ખાસ કરીને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે હર ઘર તિરંગા એક વિશેષ થીમ સ્વાતંત્ર્ય દિન સાથે જોડાઈ ગઈ છે, ત્યારે આપણે ગઈકાલે તિરંગા યાત્રા પણ નીકાળેલી હતી। અત્યારે માત્ર જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તિરંગો ફરકવાના બદલે સમગ્ર ઘરમાં ફરકી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ તેમનું ગૌરવ લઈ રહ્યા છે। ત્યારે તમામ છોટાઉદેપુર વાસીઓને ફરીથી હું સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું। આભાર।